જય હિન્દ મિત્રો, પોલીસ પાઠશાળા યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું ફરીથી સ્વાગત છે. તો હવે માત્ર એક અઠવાડિયું બાકી છે. બધાએ કોલ લેટર બી ડાઉનલોડ કરી લીધા છે. તો હવે વિદ્યાર્થીઓને જે મોટિવેશનની જરૂર હોય છે એના માટે હું આજે વિડીયો બનાવી રહ્યો છું. થોડીક હળવી વાતો કરીશું આપણે, પરીક્ષામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, અને હવે છેલ્લું અઠવાડિયું છે તો શું ભૂલો ન કરવી એ ખાસ ધ્યાન રાખવું, એના વિશે આપણે વાત કરીશું. તો તમને એક અત્યારે અંદરથી જો આટલા બધા મુદ્દા લખ્યા છે કે બીક લાગતી હશે, સિલેબસની ચિંતા હશે, કોઈને એવું લાગતું હશે કે મારાથી નહીં થાય, એવા ઘણા બધા પ્રશ્ન મનમાં થતા હશે. અમને બી થતા હતા એ ટાઈમે, જ્યારે પરીક્ષા જેમ જેમ નજીક આવે તો અંદરથી બીક લાગે. શું થશે, પેપર કેવું હશે, પેપરમાં શું પૂછાશે, મને આવડશે નહીં આવડશે, મેં રિવિઝન કર્યું છે એમાંથી પૂછાશે નહીં પૂછાય. તો એ બધા મુદ્દા ઉપર આપણે આજે વાત કરીશું. આજે કોઈ આપણે સલાહ નથી આપવાની કે શું વાંચવું શું ન વાંચવું. બસ એક તમારા અંદર એક આત્મવિશ્વાસ આવે અને તમને મજા આવે કે હા, હવે તો હું પરીક્ષા આપવા જઈશ અને પાસ જ થઈ. આ વખતે ખાલી આપણે પેપર આપવા માટે નથી જવાનું, આપણે પરીક્ષા પાસ કરવા માટે જવાનું છે. એ આત્મવિશ્વાસથી તમારે જવાનું છે. એટલે આજે આપણે થોડીક હળવી વાતો કરીશું કે જેથી તમને બી મજા આવે અને તમને છેલ્લા દિવસમાં જે બીક લાગે છે એ બીક હું દૂર કરવાનો પ્રયત્ન કરીશ. તો જો, સૌથી પહેલા તો અમુક લોકોને સિલેબસની ચિંતા હશે કે મારું તો સિલેબસ જ બાકી છે, હવે હું શું કરું, અને અંદર અંદર ડિમોટિવેટ થતા હશે કે મારું તો સિલેબસ જ બાકી છે, હું કેવી રીતે પરીક્ષા આપીશ. તો એવું નથી હોતું મિત્રો. જો તમે અત્યાર સુધી જેટલું પણ કર્યું ને એનું જ હવે તમે રિવિઝન કરો. કેમ કે હવે તમારા જોડે એટલો ટાઈમ નથી કે તમે નવા નવા ટોપિક કરશો. હવે તમે એવું વિચારો કે તમે જે મુદ્દા કર્યા છે, તમે જે સિલેબસ પૂરું કરી છે, ભલે અડધું તો અડધું, એ સિલેબસમાંથી જ પૂછાશે એવો તમે અંદરથી આત્મવિશ્વાસ રાખો કે જે તમે વાંચ્યું છે એમાંથી જ પૂછાશે. એને જરૂરી નથી હોતું કે જેને સિલેબસ પૂરું કરી લીધું એ લોકો પાસ થઈ ગયા. તમારી આજુબાજુ એટલા ઘણા લોકો છે જે ગયા વખતે સિલેબસ પૂરું કરીને બેઠા છે, પણ અત્યારે બી તમારી સાથે જ હશે કે પરીક્ષા પાસ ના કરી હોય. અને એવું બી નથી કે સિલેબસ ના પૂરું કર્યું તો પાસ થઈ જાઓ. એટલે તમારે એવું નથી વિચારવાનું કે મારું બાકી છે એટલે હું પાસ નહીં થઈશ. તમે અંદરથી આત્મવિશ્વાસ રાખજો કે એ જ પૂછાશે જે મેં વાંચ્યું છે. એટલે એક જો મિત્રો, આમાં કેવું હોય, તમારી અંદર એક આત્મવિશ્વાસ હશે ને તો તમને પેપર આપવાની મજા આવશે ને આરામથી તમે પરીક્ષા પાસ કરી શકો. પણ તમે પહેલાથી ડિમોટિવેટ થઈને જશો ને કે મારું તો સિલેબસ બાકી છે, મને તો કોઈ આવડતું નથી, તો તમને આવડતું હશે ને એ પરીક્ષામાં ભૂલાઈ જશે. પણ તમે એકદમ આત્મવિશ્વાસથી એકદમ જુસ્સાથી પેપર આપશો ને કે હા, સાત સાત મને તો આવડે છે, તો તમને પેપર આપવાની બહુ મજા આવશે. એટલે જે પણ તમારી અંદર અત્યારે બીક હોય ને એ બીક કાઢી નાખજો. તમે અત્યાર સુધી જેટલી પરીક્ષાઓ આપી, સ્કૂલમાં આપી, કોલેજોમાં આપી, એવી રીતે આપણે પરીક્ષા આપવાનું જવાનું છે. બસ ખાલી આ એક છે કે એક સરકારી નોકરી મેળવવા માટેની પરીક્ષા છે. અને એટલું વધારે લોડ નહીં લેવાનું કે શું થશે, હું પાસ થઈશ નહીં થઈશ, અને ના થઈશ તો પછી મારું શું થશે, એવું બધું મનમાં નહીં વિચારવું. ઘણા મિત્રો ડિપ્રેશનમાં જતા હોય કે આ પરીક્ષા હું પાસ ના થઈશ તો શું કરીશ. તો અમારી જોડે ટ્રેનિંગમાં એવા દાખલા છે ને મિત્રો કે 4-5 વર્ષથી જે લોકો તૈયારી કરતા હોય અને હવે જઈને પરીક્ષા પાસ કરી છે. તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આરામથી પેપર આપવા જજો અને આત્મવિશ્વાસ રાખજો. પછી મહેનત, તો તમે જેટલી બી મહેનત કરી છે ને એ મહેનત ઉપર આત્મવિશ્વાસ રાખજો. કે અત્યાર સુધી તમે જો, હવે કેટલા અમુક લોકો 1 વર્ષથી તૈયારી કરતા હશે, 2 વર્ષથી તૈયારી કરતા હશે, ગયા વખતે કોઈ 0.25 થી રહી ગયો હશે, 1 માર્ક્સથી રહી ગયો હશે, 2 માર્ક્સથી રહી ગયો હશે. તો હવે તમે એ મહેનતને યાદ કરો. તમે રનિંગ કરતી વખતે કેટલી બધી મહેનત કરી, કેટલા સવારે પગ તોડાયા, અહીંયા દુખતું હતું, સીન પેન થતું હતું, આ પેલું, શિયાળામાં બી સવારે ઉઠીને ઠંડીમાં રનિંગ કરવા જવું પડતું હતું. એ બધું તમે મહેનત વિચારો. આ અત્યાર સુધી અહીંયા પહોંચવું બહુ મુશ્કેલ છે મિત્રો. એટલે તમે એવું ના વિચારતા કે આમને આમ અહીંયા આવી ગયા. અહીંયા પહોંચવા માટે બી પેલા દોડ પાસ કરવી પડે છે, આટલી મહેનત કરવી પડે છે, ત્યારે જઈને આપણે અહીંયા પહોંચી શકીએ છીએ. એટલે તમારી એ મહેનતને બી તમે જોડે જોડે યાદ રાખજો કે તમે રનિંગ વખતે બી કેટલી મહેનત કરી છે. અને એ મહેનત અને લેખિત માટેની મહેનત, બંને મહેનત તમારે એ 3 કલાકમાં બતાવવાની છે. 14 તારીખે જે તમારું પેપર છે ને એમાં. એટલે એ 3 કલાક તમારા વેડફાય નહીં ને એનું ખાસ ધ્યાન રાખજો કે તમે આટલા વર્ષોથી, આટલા મહિનાઓથી જે મહેનત કરી છે ને એ 3 કલાકમાં ખરાબ ના થાય. એટલે જ કહું છું કે આરામથી જ પેપર આપજો, શાંતિથી આપજો. કંઈ એટલું બધું હોતું નથી. તમે જે વાંચ્યું હશે એ જ હશે પેપરમાં. બસ ખાલી તમે ગભરાશો ને તો તમને ભૂલાઈ જશે બધું. પણ તમે જે વાંચ્યું છે, જે રિવિઝન કર્યું છે, સિલેબસમાંથી વાંચ્યું છે, એ બધું જ પેપરમાં આવવાનું છે. એટલે એમાં કંઈ ચિંતા કરવાની જરૂર છે જ નહીં. પછી અત્યારે છેલ્લો ટાઈમ છે તો મોબાઈલ ઓછો વાપરજો અને રિવિઝન વધારે કરજો. જેટલું રિવિઝન થાય એટલું મેક્સિમમ રિવિઝન જ કરો. અઠવાડિયામાં તમારે રિવિઝન અને મોક ટેસ્ટ, રિવિઝન અને મોક ટેસ્ટ, બસ 2 વસ્તુ પર જ ધ્યાન આપવાની છે.
રિવિઝન કરો, મોક ટેસ્ટ આપો, રિવિઝન કરો, મોક ટેસ્ટ આપો, મોક ટેસ્ટ આપો, એમાં એનાલિસિસ કરો કે મેં કયો મુદ્દો રિવિઝન કર્યો છે તોય મારું ખોટું પડ્યું. બસ હવે તમારે માર્ક્સ વધારવાની તૈયારી કરવાની છે, નવા ટોપિક કોઈ પણ વાંચવાના નથી. તો મિત્રો હવે હું તમને એક નાનકડી વાત કહેવા માંગીશ કે શા માટે તમારે સરકારી નોકરી મેળવવી જોઈએ અને એમાં બી ખાસ પોલીસ ખાતામાં કેમ જવું જોઈએ. તો હું તમને મારો જ અનુભવ શેર કરીશ કે મને હવે અત્યારે ટ્રેનિંગમાં 2 મહિના થયા છે. એ 2 મહિનામાં મેં શું અનુભવ કર્યું ને એ હું તમને કહેવા માંગીશ. એથી તમને બી એક આત્મવિશ્વાસ આવે, અંદરથી મજા આવે કે હા હવે તો પરીક્ષા પાસ કરવાની જ છે. તો જ્યારે તમે ટ્રેનિંગમાં જશો ને તો ત્યાં તમને બધું શીખવાડશે. તો જ્યારે તમે ટ્રેનિંગમાં જશો એટલે ખબર પડી જશે. પછી ત્યારે તમે ટ્રેનિંગમાંથી ઘરે પાછા આવશો ને એટલે તમારા અંદર એક અલગ જ આત્મવિશ્વાસ હશે. તમારો આખું કેરેક્ટર બદલાઈ ગયો છે. તમે રસ્તામાં ચાલતા હશો ને તોય માણસ જોઈને જ તમને કહી દેશે કે આ પોલીસ ખાતામાં લાગે છે. અને સામાજિક જે મોભો છે ને એ તમારો ઓટોમેટિક વધી જશે. તમને કોઈ બોલાવતું નહીં હોય ને ગામમાં, વાત બી નહીં કરતું હોય ને એ બી તમને સામેથી બોલાવશે કે કેમ છો, મજામાં, કેવી ચાલે છે ટ્રેનિંગ. બીજું કે તમારી આર્થિક સ્થિરતા. ઘણી લોકોની હવે સરકારી નોકરીની તૈયારી કોણ કરતું હોય કે જેને આર્થિક સ્થિતિ મીડિયમ હોય કાં તો ખરાબ હોય. અમુક સારી વાળા બી હોય છે પણ મોસ્ટ ઓફ જે લોકો તૈયારી કરે છે ને એ લોકો આર્થિક સ્થિરતા માટે કરતા હોય છે. એટલે તમે આમાં આવશો, દર મહિને તમારા ખાતામાં પગાર પડી જશે, ટ્રેનિંગ શરૂ થતા તમારો પગાર ચાલુ થઈ જશે. એટલે આ બધી વસ્તુ માટે મહેનત કરવાની છે. આપણે નોકરી તો મેળવવાની છે પણ એ નોકરી પાછળ બી ઘણા બધા પોઈન્ટ કનેક્ટેડ હોય છે જે તમને અત્યારે ખબર નહીં પડે, પણ જયારે તમે પરીક્ષા પાસ કરી જશો ને એટલે તમને બહુ મજા આવશે નોકરી કરવાની બી. કે પછી તમને આ દિવસો યાદ આવશે કે હું લાઇબ્રેરીમાં 8-8 કલાક બેસતો, 10 કલાક બેસતો, આમ વાંચતો, પેલું વાંચતો. એટલે અત્યારે તમે મહેનત કરી લો પછી મજા જ છે. જ્યારે તમને નોકરી મળી જશે ને પછી તમે આખું તમારું જે આજુબાજુનું વાતાવરણ છે ને ઓટોમેટિક બદલાઈ જશે અને તમને પછી આ દિવસો યાદ આવશે. એટલે જ્યારે બી તમે પેપર આપવા જાઓ એટલે તમારા માતા પિતાને યાદ કરજો. તમારા જે બી સગાવાલા હોય તમને એમનું સ્વપ્ન હોય તમને ખાખીમાં જવાનું, તમારું પોતાનું સ્વપ્ન હોય એ સ્વપ્નને યાદ કરજો કે હા મારે ખાખી પહેરવાની છે, આ વર્ષે તો પરીક્ષા પાસ કરવાની છે. એ મગજમાં રાખીને જ પેપર આપજો. અને પેપર આપતી વખતે જરાય ગભરાશો નહીં, જરાય ચિંતા ના કરશો. જેટલું તમને આવડે એટલું પહેલા તમે ટીક કરી દેશો. ના આવડે એને પ્રેમથી ઈ કરવાનું રાખજો. ગભરાશો નહીં કે મને તો આ નહીં આવડ્યું. જો તમને નહીં આવડ્યો ને તો કોઈને નહીં આવડ્યો એવું વિચારીને ઈ કરી દેજો. જો તમે બધું અટેમ્પ કરવા જશો ને તો પછી કટ ઓફ થી બહાર થઈ જશો. એટલે અમુક જે પ્રશ્નો હોય છે ને પેપરમાં એ ઈ કરવા માટેના જ હોય છે. તો ઈ કરતા શીખજો. જે પણ ના આવડે એને ઈ કરી દેજો. અને પેપર કઈ રીતે અટેમ્પ કરવું એના માટે મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે, એ તમે એકવાર જોઈ લેજો ના જોયો તો. અને હજી બી જો તમને કંઈ વધારે ટેન્શન થતી હોય તો મને તમે પર્સનલમાં બી મેસેજ કરી શકો છો અને આમાં બી કમેન્ટ કરી શકો છો. અને મને જેમ જેમ સમય મળશે તો હજી એકવાર પરીક્ષા પહેલા લગભગ લાઈવ આવીશ. એમાં તમારા જેટલા બી પ્રશ્નો હોય તમે લાઈવમાં પૂછી શકો છો. તો અહીંયા સુધી રાખીએ જ આજે. મળીશું નવા વિડીયોમાં નવા ટોપિકની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત. તો ફરીથી બધા મિત્રોને દિલથી શુભેચ્છાઓ. તમે ખાખી પહેરીને આવો અને તમારું પેપર એકદમ સારું જાય અને તમે પરીક્ષા પાસ કરો એવી દિલથી શુભેચ્છાઓ છે. અને જેટલા પણ આપણા ભાવિ પોલીસ અધિકારી છે એ બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક.